નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના મુનશીપુરા ખાતે ગટરો ઉભરાતા ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે, જેના કારણે રહીશોને હાલાકી। પ્રાપ્ત માહિતી અનુસાર મુનશીપુરા ખાતે રહેતા રહીશો દ્વારા જણાવવામાં આવ્યું કે દર વર્ષ વરસાદમાં ગટરો ઉભરાતા ગંદકી થાય છે, સાથે ગટરો નીચી હોવાથી ગટરોનું પાણી બ્લોકના આવવા જવાના રસ્તા ઉપર ભરાયેલું રહે છે, જેથી ગંદા પાણીમાંથી અવરજવર કરવા રહીશો મજબૂર બન્યા છે। ત્યારે રહીશો દ્વારા વોર્ડ નંબર 10ના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો અને અરજી આપી હોવા છતાંય કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી રહીશો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નાના બાળકો દિવાલો કૂદીને જાય છે। જો કોઈ અકસ્માત થાય તો તેનો જવાબદાર કોણ? તેવા સવાલો ચર્ચાઈ રહ્યા છે। લોકો ગંદે પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા છે। ત્યારે નજદીકમાં જ ધાર્મિક સ્થળ આવેલું હોય તે છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરાઈ રહી નથી। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા। ઉનાળો હોય શિયાળો હોય આ જ પ્રોબ્લેમ છે અમારો। શું પ્રોબ્લેમ છે? આ ગટરોનો જ, અને અંદર સુધી પાણી આવી જાય છે। હવે કેવી રીતે નીકળવાનું? છોકરાની સ્કૂલ જવાનું, અમારે સરકવાનો રસ્તો નથી રહેતો, અને ગંદુ પાણી આવે છે। મીટરો ઊંચા જુએ છે અને ગટરો ઊંચે જુએ છે। અમારે બહુ જ પ્રોબ્લેમ છે। કેટલા વર્ષથી એ કરીએ તે નથી સાંભળતા કોઈ, અમારું સાંભળવા જ કોઈ તૈયાર નથી। શું નામ તમારું? અનિભાબેન। સમસ્યા છે અહીંયા? આ સનફાર્મા કંપની મુનશી સ્કૂલના ઉડા છે। બ્લોક નંબર 1 થી લઈને કે 19 નંબર સુધી ગટરની સમસ્યા 6 મહિનાથી કઈ છે, પણ કોઈ નિવારણ જ નહીં એનું। 10 નંબરની વોર્ડમાં કે ઓનલાઈન કમ્પ્લેન કરીએ ને તો સાઈડ પર ફોન મૂકી દે છે, હા આવશે, હા કરશે, 2 સલિયા લઈને મોકલી દે, પણ આ સલિયાનું કામ નહીં। ગટરો ખોલે, મશીનથી સાફ કરે, પાણી બી ગંદુ આવે છે, બીમારીઓ ફેલાય છે। બિહારનું છોકરાઓ લઈને દવાખાનેથી જાઉં છું, ઉપર કઈ અરજી થાય કે કરે કે આ કઈ નિવારણ લાવે। ચોમાસામાં બી આ જ છે। અહીંયા બીજી શું સમસ્યા છે? પાણી ગંદુ આવે, ગટરો ઘડી ભરાય, 8 દિવસમાં તો ભરાઈ જ જાય છે। અહીંયા જે મીટરોની પણ સમસ્યા છે, મીટરોમાં શું છે? મીટરોમાં બી કમ્પ્લેન્ટો કરીએ ને તોય મીટરોમાં બી કે હા કરી આલશો, હા કરીશું, બસ એવું જ કે છે, પણ કોઈ કઈ કરતું જ નહીં। શું નામ તમારું? પરવીન શેખ। શું સમસ્યા છે અહીંયા? અહીં અમારે ઉડાન અંદર સમસ્યા છે, ગટર લાઈનો બહુ ઉભરાઈ ગઈ છે ને ફિલહાલ કે પછી અમારે ચોકડીની અંદર બી પાણી એટલું ભરાઈ ગયું છે ને પછી જે કોર્પોરેશન લાઈન છે એના અંદર બી કોઈ ડેમેજ છે તો એ પાણી બી ખરાબ આવે છે। એ બાજુ પાણી પીવે છે તો બી એને વાસ બહુ ખરાબ મારે છે, એટલે પાણી પીવાતું નથી ને છોકરા લોકો બીમાર પડે છે, બહુ બીમાર પડી ગયા છે એ લોકો। તો હવે અમે કોર્પોરેશનમાં જઈને અમે અરજી લખાઈને આવ્યા છે, તો એ સાંજ સુધી આવવાના કહેતા હતા, પણ હજુ કશું થયું નથી। પણ આવશે ખરા એ લાગે, આજે 10 વાગે કીધું છે, હવે આજે ના આવે તો આગળ પછી અમારે કશું કરવું પડશે, એની આગળ વધવું પડશે, કશું કરવું પડશે। કેટલી વાર તમે આની સમસ્યાને માટે તમે અરજી આપી? 1 થી 2 વાર અમે જઈને આવ્યા છે તો આગળ સમસ્યા માટે ને। શું કહે છે? ઓનલાઈન બી કમ્પ્લેન એટલી કરી છે, પછી તો અધિકારી તો કોઈ હતા નથી, એ લોકોને જાણકારી આપી છે કે ભાઈ અમારે તો બહુ પ્રોબ્લેમ છે, તમે આવો જોવો, ગાડીઓ મોકલો, પણ કશું એ લોકો જાણકારી કશું કરતા નથી। શું નામ તમારું? रिजवान भाई। 8 दिन से हैरान हो रहे हैं हम। ये 8 दिन से इतना गंदा पानी है, घर में तक आ जाता है, उससे हम लोग बीमार, बच्चे बीमार। आज जुम्मा थी तो मदरसे मस्जिद में कैसे लोग गए हम देखते हैं कि पानी रख के चलने का। कितनी बार कंप्लेन करे, कोई कंप्लेन हमारी सुनता नहीं है। हम लोगों को जैसे कचरा पेटी और समझ रखिए कचरा पेटी। ये समस्या कब से? ये तो कब से है, बारिश से नहीं आता तो भी इतना पानी भराता है ना, बारिश आता है तो भी इतना ही पानी भराता है। पानी के अलावा दूसरी और क्या समस्या है ना? गटर की है, ये घर में पानी नहीं आता उसकी, ये मीटर लोग नीचे हैंगे कि 500 रुपये दो, 500 रुपये देने भी हम तो तैयार है, तो भी हमारी बात कोई सुनने तैयार है नहीं। जाते हैं तो वहाँ भाई कोई जवाब बरोबर हमको देता नहीं है। तुमने यहाँ कॉर्पोरेशन को किसी अधिकारी को संपर्क किया था? हाँ तो करते ही है ना, फोन करते तो लाइट आ जाती है तो जीपी वालों को करते साइड पे फोन रख देते वो भी। अभी ये गटर के लिए किसको संपर्क कराए है ना? ये किसको करा था अपने? 6 नंबर की ऑफिस, 6 नंबर में ऑफिस में, 10 नंबर की ऑफिस में, सब जगह करते हैं पर कोई सुनने तैयार होता नहीं है। तो हमारी बात, क्या नाम आपका? एक मार्केट भी जा किया है, खंडेरा मार्केट, वहाँ भी जाके बैठ के 2-3 कलाक बैठ गए, वहाँ भी नारे लगाए तो भी कोई ना कुछ हमारा सुना नहीं। तो अब कहाँ से सुनेंगे? क्या नाम आपका? मेरा समीना इमरान परमार।